જય માતાજી મિત્રો, ફાઇનલી સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. આપણી જોડે આજે BS6 સ્પ્લેન્ડર આવેલું છે. ગાડી સેલ સ્ટાર્ટ થતી નથી એટલે મોબાઈલ પર આની અંદર ટબલ કે ન્યુટ્રલ લાઇટ સેલ લાગતો નથી. આપણે આનું બાયપાસ કરવાનું છે. હા ભાઈ જઈને આવ્યો છે આપણે શોરૂમમાં, પણ 4800 રૂપિયા એશિયમનો ખર્ચો આવ્યો છે. આપણે આનું બાયપાસ કરી અને સેલ ચાલુ કરીશું. એટલે મોબાઈલ પકડ, ચાલુ રાખ. મારી આપણે બાયપાસ કર્યું એશિયમ અને સેલ ચાલુ કરી નાખ્યો હવે. પાર્ટીને એસ્ટિમેટ આલેલું હતું 4800 રૂપિયાનું. ગાડી કમ્પ્લીટ સેલ ચાલુ થઈ ગયો. ગાડીનો બેટરી થોડી વીક પડે, બાકી સેલ લાગતો જ નહોતો. આપણે ડાયરેક્ટ એશિયમમાંથી બાયપાસ કરી અને સેલ ચાલુ કરી નાખ્યો. અને બીજું, અમુક સમયે આટલો બધો ખર્ચો કરાવવો જરૂરી નથી ગ્રાહકને, એટલા માટે આપણે બાયપાસ કર્યું. પાર્ટીકન એટલી બધી સગવડ નથી કે 5000 રૂપિયા એશિયમમાં ખર્ચો કરી ગયે, એટલા માટે આપણે બાયપાસ કરી અને ગાડીનો સેલ ચાલુ કરી નાખ્યો. અને તમારે પણ કોઈ બી આ ટાઈપનું કામ હોય, સેલ ના લાગતો હોય BS6 સ્પ્લેન્ડરમાં, તો આપણે ફોલ્ટ શોર્ટ આઉટ કરી આપીશું એશિયમ માર્યા વગર. ચાલો તારે ફરી મળીએ કાલે. કાલ તો મળશે, પણ બીજું આપણે જોડે એક પલ્સર આવેલું છે. એની પણ હાલત, ગાડી સ્ટાર્ટ થતી નથી. આપણે આનું ટોટલ સેન્સર, ટોટલ બોડી સફાઈ કરીને જ મૂકીએ. ટોટલ બોડી ફિટિંગ કરવાની છે. હા, બધું સર્વિસ કરીને મેળવ્યું. બીજું કે આની અંદર ગાડી તાકાત નથી કરતી. આપણે એ પણ કર્યું. ફિલ્ટર ખરાબ હતું, આપણે ફિલ્ટર આનું બદલી નાખ્યું. આ પડ્યું ટોકું. અને બીજું આપણી જોડે આજે BS6 એક એક્ટિવા આવેલી, એક સ્પ્લેન્ડર આવ્યું છે. એનું પણ વાયરિંગનું જ આવી હાલત છે. વાયરિંગ બધું છૂટું જ પડ્યું. આ ગાડીનું પણ વાયરિંગ રિપેરિંગ કરવાનું છે. લગભગ આજે પલ્સર, સ્પ્લેન્ડર અને બીજું સ્પ્લેન્ડર સાદું, આ બધા ગાડા વાયરિંગવાળા જ છે. ને એક ગાડી દબાઈ. ચાલો તારે ફરી મળીએ કાલે. જય માતાજી, જય બાબાજી.